જૈન સાથીઓ, હું રજનીકાંત પાચાણી એડવોકેટ. હમણાં જ જે મેહુલ બોગરા એડવોકેટ ઉપર જે હુમલો કર્યો એ બાબતે થોડીક જાણકારી આપવા આવ્યો છું કે મેહુલ બોગરા જે વિડીયો શૂટિંગ કર્યું એના આધારે એની ઉપર એફઆઈઆર ફાડી, એટલે કે બોગસ બિનજરૂરી ખોટા એવો આખું નાટક ઊભું કરીને, આખી સ્ટોરી ઊભી કરીને મેહુલ ઉપર એફઆઈઆર ફાડી. તો એ બાબતે થોડીક માહિતી દેવા આવ્યો છું કે જે આપણે 25/2 એટલે કે રવિવારના દિવસે જે આ બનાવ બન્યો કે એક બ્લેક કાચવાળી ગાડી હતી, નંબર પ્લેટ ન હતી, એમાં પોલીસની નેમ પ્લેટ હતી અને જે એને એનો દંડ જે છે ભરવા માટે જે મેહુલ બોગરાએ પ્રયાસ કર્યો અને મેહુલ બોગરાએ જે કાર્યવાહી કરી એટલે કે કામગીરી કરી તો એની વિરુદ્ધ ખોટી એફઆઈઆર ફાડી નાખવામાં આવી. તો આ બાબતે માહિતી આપવા આવ્યો છું કે એની વિરુદ્ધ કઈ કઈ સેક્શન લગાડવામાં આવી છે અને શું સ્ટોરી આખી બનાવી છે. વિડીયો સારો લાગે તો શેર કરજો એટલે લોકોને ખબર પડે કે કેવા ખોટા ગુનામાં પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી સંડોવણી કરવામાં આવે છે, એટલે કેવો ખોટી રીતે ફસાવવામાં આવે છે. તો મેહુલ બોગરાને આપણે બધા સાથે મળીને સપોર્ટ કરીએ કે જે એક જાગૃત નાગરિક છે ને લોકોને જાગૃત કરે છે, માહિતી આપે છે, કાયદેકીય માહિતી બળ પૂરું પાડે છે, એ બાબતની છે. હવે વાત એ કરીએ કે જે આ 25 તારીખે બનાવ બન્યો અને ત્યારબાદ મેહુલ ઉપર જે હુમલો કર્યો, મેહુલને મારવાનો પ્રયાસ કર્યો, માર પણ મારવામાં આવ્યો. તમે ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં તમે જોયા હશે. તો એ પૂર્ણાગામ પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં ઘણી રકજક આ બાબતની થઈ, અમુક વ્યક્તિઓ આવ્યા તે બધું. તો હવે વાત એવી રહી કે હુમલો મેહુલ ઉપર થયો તો એફઆઈઆર તો મેહુલ દ્વારા ફાડવી જોઈએ ને, એટલે અરજદાર તો મેહુલ બનવો જોઈએ ને. તો એ અરજદાર તો બન્યો પણ સાથે એની વિરુદ્ધમાં એટલે કે મેહુલના વિરુદ્ધમાં પણ એફઆઈઆર ફાડી નાખી. બોલો લો, હવે જો તો ખરા. હવે ફરિયાદી કોણ છે? ફરિયાદીને જ આરોપી બનાવી દીધો. આ રીતનું છે. હવે હું તમને એનું કહું કે પૂર્ણાગામ પોલીસ સ્ટેશનમાં 25/2/2024 રોજ એક એફઆઈઆર ફાડી અને એમાં આરોપી તરીકે મેહુલને બનાવ્યો. હવે એની પર સેક્શન કઈ કઈ લગાડી બોલો. હવે એમાં 6 મહિના એટલે 7 વર્ષ સુધીની સેક્શન લગાડી છે. ઇન્ડિયન પિનલ કોડની આઈપીસીની 143, 147, 149, 323, 186, 332, 500, 506/2 એટલે સબસેક્શન 2, એટલે કે આ બધી સેક્શનો લગાડીને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એવી ખોટી સેક્શન લગાડી અને તમે આજે એફઆઈઆર વાંચશું ને તો તમને ખ્યાલ આવશે કે એમાં કેટલી ખરાબ, ખોટી અને બિનગડત જેવી સ્ટોરી બનાવી નાખી એફઆઈઆર ફાડવામાં આવી છે. તમને લાગે છે કે આ એફઆઈઆર જે કોર્ટમાં જશે તો ટકશે? નહીં ટકે. કઈ રીતે નહીં ટકે હું તમને જણાવું છું. હવે થોડીક છે ને એફઆઈઆર બાબતનું તમને કહ્યું કે જે આ એફઆઈઆર ફાડવામાં આવી છે ને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, હવે એ બાબતનું તમને થોડીક વાત કરું ને તો આમાં એ લખવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી વગર, એટલે કે અમારી પૂર્વ મંજૂરી વગર પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારો. ભાઈ એવું ક્યાં સીઆરપીસી કે આઈપીસીમાં ક્યાંય એવો કોઈ માન્ય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટને કે ઓર્ડર જ નથી કે પોલીસ સ્ટેશનમાં વિડીયો શૂટિંગ નહીં કરવાનો. માન્ય સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના અને ગુજરાત પોલીસ મહાનિદેશકના અમુકના પરિપત્રો અને ઓર્ડરો છે. માન્ય સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના ઓર્ડરો એવા છે કે સીસીટીવી કેમેરા લગાડવાના હરેક પોલીસ સ્ટેશનમાં અને એનો જવાબદાર જે તે પીઆઈ બનશે, એટલે કે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ. ગુજરાતના મહાનિદેશક પોલીસ અધિકારીના પણ પરિપત્ર છે કે ભાઈ તમારે હરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડવા નથી લગાવ્યા. મારી પાસે સુરતના પોલીસ સ્ટેશનના આ ટેક રેલર ડિટેલ છે કે કયા પોલીસ સ્ટેશનમાં કેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે અને કયા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડેલા જ નથી. એટલે આ બાબત છે. એટલે આ બાબતના પણ કેસ બનેલા હતા ને અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે એ બધા નિર્દોષતાના ઓર્ડર કરેલા છે. જ્યાં સીસીટીવી કેમેરા છે કે જે પોલીસ સ્ટેશનમાં જઈને આપણે ફોનમાં વિડીયો જે ઉતારીએ ને એ બાબતના પણ કેસ થયેલા છે. હવે બીજી વાત આગળની એ વાત છોડી આપણે બીજી વાત કરીએ કે આમાં લખ્યું છે કે અન્ય કર્મચારી તથા અન્ય માણસોને અપમાનિત કરવા. પહેલા કોઈને અપમાનિત કર્યા નથી ભાઈ, જે છે એ તો ફેક્ટ વાત કરી છે એને. તો હું તમારે સેક્શન 500 લગાડી દેવાની, હે બદનક્ષી કરી દેવાની. તમારે એમાં બદનક્ષી કઈ રીતે થઈ મને એ સમજાતું નથી. તમારી બદનક્ષી થઈ કઈ રીતે આમાં તો સમજાતું નથી. હવે આગળ વાતચીત કરી કે આમાં લખ્યું છે કે રાહદારી ટોળાઓને અમારા વિરુદ્ધ ઉશ્કેરી. ભાઈ મેહુલે થોડા કોઈને બોલાવ્યા હતા, મેહુલે થોડા કોઈ લોકોને કીધું છે તમે આવીને આવું કરો એમ. અરે મેહુલને તો એ જાહેર જનતા સપોર્ટ કરવા માટે આવી હતી અને કોઈ એવું ઉશ્કેરણી કહ્યું કૃત્ય કર્યું નથી. તમે વિડીયો એમાં જોતા હશો અમુકના એના આજે પોલીસવાળા જે અધિકારી હતા કે એના વ્યક્તિના અંગત વ્યક્તિઓ હતા એ અમુકના મારવા દોડીને આવ્યા હતા. લોકોએ તો મેહુલનો બચાવ્યો હશે. મેહુલનો કોઈ ભાગ નથી કે લોકો ઉશ્કેરાય છે.
એ સમજાતી નથી. હવે આગળને એક જોઈએ તો આમાં લખેલું છે ગેરકાયદેસર મંડળી. અરે ભાઈ, મેહુલ તો કોઈ મંડળી રસીને જો જ નથી, પૂર્વ કોઈ કાવતરું છે જ નહીં આમાં. તો મંડળી લાગે કઈ રીતે ગેરકાયદેસર, મને એ સમજાતી નથી. પછી લખ્યું છે કાળા શર્ટ પહેરેલા ભાઈ સાથે બોલાચાલી કરી, ઝઘડો કરી, પથ્થર વડે મારી શરીર પર ઈજા પહોંચાડી. ભાઈ, મેહુલનો ફોન તો લાઈવ હતો. તમામ લોકોએ જોયો છે કે મેહુલ પોતાના સ્વ બચાવ માટે લાઈવ હંમેશા કરે છે. એને ખબર છે કે આ પોલીસવાળા પાસે બધા તંત્ર જંત્ર મંત્ર બધું છે, એફઆઈઆર ફાડી નાખે. એની પાસે તો છે સત્તા, કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરીને એફઆઈઆર ફાડી નાખે. પછી એને ક્યાં કઈ જોવાનું હોય છે? જેની વિરુદ્ધ એફઆઈઆર થઈ હોય એને ફેસ કરવાની આવે ને. પછી આમાં લખ્યું છે કે જાનથી મારી નાખવાની ધમકી આપે, એટલે કે જે 506(2) લગાડેલી છે ને, 7 વર્ષની સજા વાળી, મેહુલે કોઈને ધમકી આપી જ નથી. તમામ રેકોર્ડ આખો ફેસબુકમાં વિડીયોમાં લાઈવ તમે જોવા મળે છે. કોઈ ધમકી આપતો નથી મેહુલ. ત્યાર પછી આમાં લખેલું છે કે પોલીસ અધિકારીનો સંપર્ક કરેલ નહીં. તમે વિડીયોમાં જોશો ને કે પોલીસ અધિકારીને 2 વખત તો મેહુલ કહે છે કે 2 વખત તો મેં 100 નંબરમાં ફોન કર્યો, કે ડીસીપી કે એને કોઈકને ફોન હતો કર્યો, ટ્રાફિક પોલીસને ફોન કર્યો, ત્યાં ઓલા ઊભા હતા એ છે એને પણ કીધું. તો આમાં ક્યાં એમ કહે છે કે ભાઈ સંપર્ક કર્યો નથી? હવે આગળ તમને કહું તમને કે આમાં ફેસબુક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અમોના તથા અમારા પરિવારને માનસિક ઈજા પહોંચાડવાનો ગુનો કરેલ છે. તમારા પરિવારને માનસિક કઈ રીતે પહોંચાડ્યું? એ તમારા પરિવાર સુધી ગયો, તમારા છોકરા કે ઘરવાળી હોય, વાઈફ હોય, એને કોઈ ધમકી ધમકી આપી હોય, એના વિશે કઈ ધમકી આપી હોય, એવું કોઈ તો વસ્તુ બની જ નથી આમાં. અને તમે તો પોલીસ અધિકારી છો, અને પોલીસ અધિકારી વાળો સમજ્યા, પણ તમને પણ કોઈ વસ્તુ ધમકી મારી નથી મેહુલે, તો આમાં એ વસ્તુ ક્યાં આવી? એટલે આટલી એક મુખ્ય મુદ્દાઓ હતા. એટલે તમને એવું લાગે છે કે આ એફઆઈઆર કરી છે મેહુલ ઉપર, આ ટકશે? હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટ ઉડાડ નાખશે, અને અહીંયા ટ્રાયલ ચાલશે ને તો અહીંયા ટ્રાયલમાં ઉડી જશે, એટલે કે મેહુલ છે એ નિર્દોષ સાબિત થશે. આ બધું કેવું છે કે સમજો કે તમને એવો તો વિચાર થતો હશે કે આમાં તો મેહુલ ફરિયાદી બનવો જોઈએ ને, મેહુલ ઉપર હુમલો થયો છે ને. આ પોલીસ અધિકારીઓ મોસ્ટ ઓફલી આવું કરે, અને એના કારણે આવા 5-10 પોલીસ અધિકારીઓના કારણે 5-10% પોલીસને કારણે આખા પોલીસ અધિકારીનું નામ ખરાબ થાય છે, તમામ પોલીસ બેડાનું નામ ખરાબ થાય છે. માન્ય ગૃહમંત્રી અને ડીજીપી સાહેબને પણ હું કહેવા માંગુ છું, મહાનિદેશક સાહેબ પોલીસને, કે તમે પણ આમાં સંજ્ઞાન લો. તમે એને કહો કે તમારા ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કરે છે અમુક આવા વ્યક્તિઓ ભેગા થઈને, કે જાહેર જનતા માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિઓ, એની વિરુદ્ધ ખોટી એફઆઈઆર ફાડી નાખવામાં આવે છે. વિચારો તો ખરા, આ ક્રોસ એફઆઈઆર થઈ. મેહુલે ફરિયાદી બન્યો છે, મેહુલ ઉપર પણ એક એફઆઈઆર થઈ છે, એટલે કે મેહુલ પણ આરોપી બન્યો છે. તો આમાં થાય શું ખબર છે? પછી એવું દબાણ આવે, તું આમાં સમાધાન કરી લે તો અમે તારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી છે અમે પાછી ખેંચી લઈશું. સમજો છો તમે? એટલે આ ક્રોસ એફઆઈઆર કરવામાં આવે. આવો જ બનાવ મારી સાથે 2020-21માં મારી સાથે પણ બનાવ બન્યો. મને એસીપીએ માર્યો હતો. પછી મને કહ્યું તું સમાધાન કરી લે. તો હું કેમ સમાધાન કરું ભાઈ? મને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો. મને મારા મિત્રો, એડવોકેટ મિત્રો, મારા અંગત મિત્રો બહુ આવ્યો, મને સપોર્ટ બહુ કર્યો. મેં કીધું ભાઈ મને માર્યો છે તો હું કામ સમાધાન કરું? તો એ કે તારી વિરુદ્ધ ગુનો નતો. બધું નોંધ થઈ ગયો ને ગુનો તારે, મને કઈ ફરક નથી પડવાનો, હું એડવોકેટ છું, હું કોર્ટમાં લડી લઈશ, રાજકોટ જેલ જઈશ તો હું 2-3 દિવસ હું બહાર લઈ આવીશ. તમારી વિરુદ્ધ એફઆઈઆર ફાડશે, તમે સરકારી કર્મચારી છો, તમે રાજકોટ જેલ કોઈ પણ જેલમાં જશો તમારે તો નોકરી જા, મને કઈ ફરક પડવા નથી. એટલે કોઈ પણ મિત્રો એવો જો ડરતા હોય તો ડરવાનું નહીં. તમે સત્યને સાથે લઈને જતા હોય, ડરવાનું નહીં. કેમ કે સત્ય તમારી સાથે છે, તમારા મિત્રો તમારી સાથે છે, તમારો સાથ સહકાર છે ને, તમારી હિંમત હશે ને તો ક્યારે પણ ડરવાની જરૂર નથી. તો હું ધક્કા ખવડાવું છું ત્યારે પોલીસ વાળાને, બદલી થઈ ગઈ, બીજા સિટીમાંથી આવે ધક્કા ખાવા આવે. ભાઈ ધક્કા ખાવા પડે. મને કે સમાધાન કરી લે અત્યારે, કે હું કામ ભાઈ, હું શું કામ સમાધાન કરું? મને માર્યો હોય, મારી પાસે સબૂત છે, ડોક્ટરી રિપોર્ટ છે, સાક્ષીઓ છે, તેની પાસે કઈ નથી. એટલે વાત એ કહેવાની છે કે મોટા ભાગે અમુક પોલીસ અધિકારીઓ આવી ખોટી રીતે સામેવાળા વ્યક્તિને દબાવવાની કોશિશ કરે, ક્રોસ એફઆઈઆર ફાડીને એમ કહેવાતું સમાધાન કરી લે. હવે મેહુલે આમાં તમે બધા જ લોકો જોયું છે કે મેહુલને લોકો સાથ સહકાર આપે એટલે મેહુલ બચી ગયો. નીકળ આ બધા મેહુલનો ખોઈ નાખે. મને ખબર છે, ગેરંટી સાથે હું કહું છું, ખોઈ નાખે આ બધા ભેગા થઈ. પબ્લિકનો સાથ અને સહકાર છે ને મેહુલ સાથે, ત્યાં સુધી મેહુલ અડગ ઉભો છે. અને હું તો એમ કહું છું લોકોએ સાથ સહકાર છે આવી રીતે આપે છે ને, આ રીતે આપતા જ રહેવો જોઈએ. અહીં જે કોઈ સારો વ્યક્તિ જે છે, એક સમાજ સેવક હોય કે જાગૃત નાગરિક હોય કે આપણે માહિતી આપતો હોય એને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. આપણે સપોર્ટ નહીં કરીએ ને તો એ વ્યક્તિ બેસી જશે કાલ સવારે.
એટલે એક વિનંતી એવી છે કે આ જે માનનીય ગૃહમંત્રી સાહેબ તમે થોડુંક સંજ્ઞાન લો. ગુજરાતમાં વારંવાર હમણાં થોડાક સમયથી તો આ ખાખી ઉપર છે ને દાગ મળ્યો લાગવા, સારા પોલીસ અધિકારીઓ ઉપર દાગ લાગે છે ને લોકો એને ખરાબ નજરથી એટલે કે શંકરની નજરથી એની ઉપર જોવે છે. એક વિશ્વસનીયતા હોય ને પબ્લિકમાં પોલીસ પ્રત્યેની આ ઘટતી જાય છે. અમને બધાને ખબર છે કે પોલીસ છે ત્યારે આપણે બધા સુરક્ષિત રીતે રહીએ શકીએ છીએ, કે આપણે પણ તકલીફ પડે, પણ સારા પોલીસના કારણે આવા જે ખરાબ કૃત્યો કરે એવા પોલીસ અધિકારીને આપણે બચી નથી શકતા. એ તો હમણાં ઉઘરાણા જ કરે. કેમ 5 રૂપિયા તમારા ખીચામાં એના ખીચામાં આ જ ધંધો કરે. તમે ક્યારેક ફરિયાદ લઈને તમે પોલીસ સ્ટેશન જાઓ, તમારી સાથે ટ્રીટ તમને આરોપી તરીકે નહીં કરે. આવી ખરાબ હાલત થઈ ગઈ છે. માન્ય ગૃહમંત્રી સાહેબ, તમે આ બાબતે થોડુંક ધ્યાન આપો, કારણ કે તમારી અંડરમાં આવે છે. મહાનિર્દેશક પોલીસ આપ પણ તમે જુઓ. હું તો શહેરના સીપી અને એસપી અને ગામની કક્ષાના હું એને પણ કહું છું કે વારંવાર બનાવો, જુનાગઢના બનાવો જોવા, સુરતના બનાવો જોવો, અલગ અલગ સિટીના બનાવો જોવો, કેટલા બનાવો બનતા જાય છે. એટલે આજે મેહુલ ઉપર જે એફઆઈઆર થઈ છે એમાં આ બાબતો છે, અને આ એફઆઈઆર છે એ ટકવાની જ નથી. મેહુલ ઉપર થયેલી એફઆઈઆર ટકવાની જ નથી, ઉડી જવાની છે. એટલે બસ તમને આ જ માહિતી આપવા આવ્યો હતો કે કઈ કઈ સેક્શન લગાડવામાં આવ્યું છે ને શું શું એમાં આખું મેન્યુપ્લેટ ઊભું કરવામાં આવ્યું છે કે એમાં એટલે કે મેહુલને કઈ રીતે ફસાવવામાં આવે. પણ એક વસ્તુ છે જેમાં સત્યતા હોય ને એ હંમેશા ટકે, અને ખોટી વાત હોય ને એ ઉડી જ જાય, એ ક્યારે પણ ટકે નહીં. એટલે આ એફઆઈઆર છે ને એનું કોઈ જ શું કે આપણે શું કે પાયો નથી આનો, આ પડવાની છે એફઆઈઆર. બસ આટલું જાણ કરવા માટે આવ્યો હતો. જય હિન્દ, જય ભારત. વિડીયો સારો લાગે તો શેર કરજો બધાને, જેથી લોકોને બધી માહિતી મળે આ બાબતની.